પરિશ્રમ દ્વારા સમાજથી લઈ પર્યાવરણ અબોલ પક્ષીઓ પ્રાણીઓ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી, પર્યાવરણને સમૃદ્ધ અને સમાજમાં કુદરતી વારસાના જતનની પ્રેરણા પૂરી પાડવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રકૃતિ પ્રેમી તેમની પર્યાવરણલક્ષી કામગીરીને બિરદાવીએ એટલું ઓછું છે. પર્યાવરણ, પ્રકૃતિ તેમજ સમાજમાં કુદરતી વારસાના જતનનું મહત્વનું યોગદાનના સેવા કાર્યોને લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, વિવિધ સામાજિક સંસ્થાઓ, મંડળો, સમાજો દ્વારા વિશેષ એવોર્ડથી તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું છે. એવા પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈની ઓળખ છે. આજે 9KM ન્યૂઝ ગુજરાતની ટીમે પર્યાવરણ પ્રકૃતિનો પ્રેમ છે એવા જીતુભાઈની મુલાકાત કરી. નમસ્કાર જીતુભાઈ, 9KM ન્યૂઝ ગુજરાતમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપની મુલાકાતે આવેલા છે કે આપને ઘણી બધી એવી પ્રકૃતિ પર્યાવરણ જે કુદરતને માટેના જે વૃક્ષારોપણ હોય છે, ઘણી વખતે આપના એવા લોકહિતના કાર્યો અને સારી એવી એક સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી વખત અમે જોતા હોય છે. પહેલી વાત એ કરશું કે આપ જે કેટલું અભ્યાસ કરેલો છે અને જે અભ્યાસના સાથે આપને એક પર્યાવરણ પ્રકૃતિ માટે કેવા પ્રકારે વિચાર આવ્યો? પહેલાં તો KM ન્યૂઝ ગુજરાતને મારો ઇન્ટરવ્યૂ લેવા બદલ આભાર માનું છું. ખાસ તો પ્રવીણભાઈનો કે આવા લાંબા ઇન્ટરવ્યૂ મેં બહુ ઓછા જીવનમાં આપ્યા છે. મારો અભ્યાસ તો હું સિવિલ એન્જિનિયર છું. 1978-81માં સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું. સરકારી નોકરી કરી 7 વર્ષ. સરકારી નોકરીમાં પ્રામાણિકતા જળવાતી ન હોવાથી સરકારી નોકરી 1988માં છોડી દીધી અને રોજી આપવી એવો એક મારા બાપાએ મને એક મંત્ર શીખવાડ્યો કે જીતું તમે રોજી આપો તો ખરા. તો એના ભાગરૂપે તિરુપતિ સર્જન લિમિટેડ ઊભી કરી અને આજે 4000 માણસો મારી કંપનીમાં આજે રોજી છેલ્લા 20 વર્ષથી લઈ રહ્યા છે. તો એક જણ રોજી મેં છોડી સરકારી નોકરી, તો આજે 4000 માણસોની મારી કંપની આજે રોજી આપી રહી છે. મેન તમે બીજો પ્રશ્ન કર્યો કે પર્યાવરણના આ મિશનમાં તમે કઈ રીતે જોડાયા. ખાસ તો હું પટેલ કોમ્યુનિટીમાંથી આવું છું અને પટેલોની જવાબદારી પર્યાવરણ સાચવવાની સવિશેષ થાય છે કે જમીનના મોટાભાગના માલિકો પટેલો હતા અને છે. તો પટેલો જ ઝાડ વાવતા અને સાચવતા. પણ હવે આખો આ યુગ બદલાયો એટલે પટેલો ખેતી બંધ કરી અને ધંધામાં જતા રહ્યા. તો આ પટેલોને ફરીથી પર્યાવરણમાં જાગૃતિ કરવા હોય તો એના ભાગરૂપે 2002માં જ્યારે મેં અહીંયા નેચરલ પાર્ક બનાવ્યો, કોતરવ 100 વીઘા જગ્યા લઈ અને ચેકડેમો બનાવ્યા, 2.5 લાખ ઝાડ વાવ્યા. એના ભાગરૂપે ઇન્ડિયા લેવલે ઇન્ડિયા પ્રિયદર્શિની ઇન્ડિવિડ્યુઅલ એવોર્ડ જે 120 કરોડમાં એક જ જણનો મળતો હોય, એ એવોર્ડ જ્યારે મારી પસંદગી થઈ એ વખત, તો એ એવોર્ડ 2002માં મને મળ્યો. એ પછી 2002માં મને બેસ્ટ ફાર્મર ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો. પછી ગુજરાત ધરતી રત્ન મળ્યો, પાટીદાર રત્ન મળ્યો. અમેરિકન યુનિવર્સિટીએ મને માનદ ડૉક્ટર PhDની ડિગ્રી આપીને ડૉક્ટર બનાવ્યો. 2015માં બેસ્ટ ફાર્મર ઓફ ભારતનો એવોર્ડ મળ્યો. આ બધા એવોર્ડો અને હજારો એવોર્ડો એ પછી તો લોકલ સંસ્થાઓ પણ બહુ કામગીરી પર્યાવરણની હિસાબે લોકોએ બહુ આપ્યા. એવોર્ડનું મહત્ત્વ કરતાં એના એવોર્ડથી મારા જે મિશન હતું, જ્યારે 1995માં જ્યારે મેં નેચર પાર્ક બનાવવાની શરૂઆત કરી એ વખત મેં એક નક્કી કરેલું હતું કે દુનિયામાં સૌથી વધારે અત્યારે કોઈ તકલીફ દુનિયાને પાડતી હોય તો આ પોલ્યુશન હતું. અને ખાસ તો દેશ ગંદો હતો. આખી દુનિયામાં મેં 170 દેશનો પ્રવાસ કરેલો છે. હું આફ્રિકામાં પણ કામ કરતો. અમેરિકન છોકરાઓ મારા ત્યાં લગ્ન કરીને ભણતર ત્યાં કરીને હું અમેરિકામાંથી અમેરિકન સિટીઝન ધરાવતી છોકરીઓને હું ઇન્ડિયા લાવ્યો અને 14 વર્ષથી બંને છોકરીઓ મારા બંને પુત્રવધુઓ અમેરિકા છોડીને ઇન્ડિયામાં હું લાવ્યો. એ પણ મારે સમાજને બતાવ્યું હતું ભાઈ અમેરિકા કરીને જે ખોટી નીતિઓ, ખોટા પૈસેથી લોકો જતા અટકે, તો એના ભાગરૂપે અને એ બંને દીકરાઓના લગ્ન પણ મેં વિધવા બહેનોની સામે જ કરાવ્યો અને 4 જિલ્લામાંથી 18,000 વિધવા બહેનોને બોલાવી. એટલે આ રીતે સમાજને જે જરૂર હતી તો એ અત્યારે
કુરિવાજોમાંથી આપશકનના ચક્કરોમાંથી છે કે હું સ્વામી સચ્ચિદાનંદજીનો ટ્રસ્ટી હું 18 વર્ષથી, અને એમની સાથે આશ્રમમાં છેલ્લા 7 વર્ષથી દર મહિને 4 થી 5 દિવસ એમની સેવા પણ કરું છું. અને એમના વિચારો મારે સમાજમાં પહોંચાડવા હતા. તો એ પણ પાણી રોકવામાં તો અમે 2008 થી 10માં 600 ચેકડેમ બનાવ્યા ઉત્તર ગુજરાતમાં, જે 10% ખર્ચમાં જ જૂના પડી રહેલા કોઝવેમાંથી અમે બનાવ્યા હતા. તો અને 2010માં જ્યારે અમે મહેસાણા જિલ્લાનો એક બીડું અમે પકડ્યું કે ભાઈ મહેસાણા જિલ્લાનો નંબર 18મો નંબર હતો ગ્રીનરીનો. તો મહેસાણા જિલ્લાનો પહેલો નંબર લાવવો એના ભાગરૂપે અમે મોદી સાહેબ જ્યારે અહીંયા સીએમ હતા તો સાહેબને અમે રિક્વેસ્ટ કરી હતી. 2009માં અમે 15 લાખ વૃક્ષો બનાસકાંઠામાં વાવ્યા હતા એક દિવસમાં, આરજી પટેલ સાહેબના સાનિધ્યને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને. તો મહેસાણા જિલ્લામાં અમે વર્લ્ડ રેકોર્ડ કરવા માગતા હતા 21 લાખ વૃક્ષો વાવીને. તો એ વર્ષે વરસાદ ના આવ્યો અને મોદી સાહેબે અમને એક નવું સૂત્ર આપ્યું કે ભાઈ જીતું, ખરેખર જો વૃક્ષો તમારા સાચવવા હોય તો આ રેકોર્ડથી કોઈ વૃક્ષો સચવાતા નથી, 3 વર્ષ કોઈ સાચવતું નથી. રિયલમાં જો વૃક્ષો તમારે વાવવા હોય ને સાચવવા હોય ને ખરેખર તમે વૃક્ષોનું જતન કરવા માગતા હોય તો ખેડૂતના સેઠા ઉપર તમે જો આ વૃક્ષો લઈ જાઓ અને પશુપાલન જે રીતે મહેસાણા જિલ્લો આગળ આવ્યો એ રીતે જો વૃક્ષપાલન પશુપાલન સાથે વૃક્ષપાલનનો નારો મોદી સાહેબે મને 2010માં 11માં જ્યારે આ નારો આપ્યો તો અમે જે 21 લાખ ઝાડ જે વર્લ્ડ રેકોર્ડ કરવાના હતા એની જગ્યાએ 48 લાખ ઝાડ અમારા ફાઉન્ડેશન દ્વારા દરેક 1200 ગામમાં મેટાડોરમાં ભરી અને અમે એ 48 લાખ ઝાડ પહોંચાડ્યા. અને 48 લાખમાંથી 60% ઝાડ 3 વર્ષ પછી ખેડૂતોએ જીવંત ઉછેર કર્યો. અને એ પછી અમારું આખું આ વિઝન બદલાઈ ગયું. જે અમે દર વર્ષે 1 લાખ 2 લાખ ઝાડનું કામ કરતા હતા એની જગ્યાએ આજે 50 લાખ ઝાડ દર વર્ષે અમે ખેડૂતોને મફતમાં પહોંચાડતા રહ્યા. અને મોદી સાહેબે બીજી પણ એક કૃપા કરી ખેડૂતો ઉપર, અને અમારા મિશનમાં એમને ઝાડ મફત કરી દીધા ખેડૂત માટે. એટલે ખેડૂતોને મફત ઘેર બેઠો ઝાડ મળતા થયા. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા 15 વર્ષના પ્રયાસમાં મહેસાણા જિલ્લો 2022માં પહેલો નંબર આવ્યો, 2023માં પહેલો નંબર આવ્યો, 2024માં પહેલો નંબર આવ્યો. આખા ગુજરાતની ગ્રીનરી જિલ્લામાં નવો વાવેલો ઝાડ છેલ્લા 10 વર્ષમાં તો 2,87,00,000 4 કરોડમાંથી આટલો ઝાડ જીવિત રહ્યા. અને મહેસાણા જિલ્લો આજે પ્રથમ નંબરે છે. આજે ગાંધીનગરનું ગરમી 47 ડિગ્રી હોય તો મહેસાણાનું ગરમી 43 ડિગ્રી હોય છે. તો 4 ડિગ્રી પહેલાં ગાંધીનગર ઠંડુ રહેતું ને મહેસાણા ગરમ રહેતો. તો અમારા આ મિશન અને મોદી સાહેબના એક નારાએ, હું ભાજપનો કે કોઈ એનો સભ્ય એ રીતે હું મોદી સાહેબ નથી કરતો, પણ મોદી સાહેબ મારા ગુરુ મેં મનથી માનેલા છે કે એક નારાએ મને 11 કરોડ ઝાડ છેલ્લા 15 વર્ષમાં મારી ટીમ અને મારા ફાઉન્ડેશને ખેડૂતોને મફત પહોંચાડ્યા છે. અને આ કારણે ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ આજે જે ડ્રાય ઉત્તર ગુજરાત કહેવાતો હતો તો આજે આપણે મધ્ય ગુજરાતની હરોળમાં આજે આપણે આવી ગયા છીએ. સાથે સાથે અમે બીજા પણ એવા મિશન નાના સાથે કરતા કે રોડ ઉપર મરેલા પ્રાણીઓ. તો રોડ ઉપર મરેલા પ્રાણીઓના કારણે એક વખત મેં એક્સિડન્ટ જોયેલો હતો અને ફેકલ્ટી 3 માણસોની થયેલી હતી. તો એ દિવસે અમે નક્કી કર્યું અને મેં પણ જાતે નક્કી કર્યું કે રોડ ઉપર જ્યારે પણ પસાર થતો તો કોઈ પણ મરેલું પ્રાણી છે તો રોડ ઉપર સાઈડમાં ખેંચી એ પેપરની મદદથી પૂંછડું પકડીને કરી દઈશ. તો એના ભાગરૂપે છેલ્લા 15 વર્ષથી અમારું આ મિશન ચાલે છે. એમાં 40 સભ્યો આજ સુધી એ નોંધાયેલા છે. મેં પોતે 1000થી વધારે પ્રાણીઓ આ રીતે રોડ ઉપર મરેલા દેવ થયેલા અને સાઈડમાં કર્યા છે. એમાં ગાય પણ આવી જાય, ઊંટ પણ આવી ગયો. તો આનાથી ઘણા એક્સિડન્ટો બચ્યા હશે, ઘણાના છોકરાઓ ઘણાના જીવ બચ્યા હશે. હવે આમાં પૈસાની જરૂર નથી, પણ આમાં જરૂર હતી જીજ વિષયાની કે ભાઈ કંઈક બીજા માટે જો કરવું હોય તો આપણે બધા પૈસાની વાતો કરીએ કે પૈસા હોય તો સેવા થાય. તો પૈસા એ દરેક જગ્યાએ જરૂરી હોતી નથી. એટલે આવા ઘણા બધા જે કર્મો કરવાની ઈશ્વરે તક આપી, એવા સંડાસ બનાવવાની તક આપી. 2008-10માં સરકારી પણ અમે મોદી સાહેબ હતા કહેતા કે ભાઈ ગુજરાતને પહેલાં આપણે ચોખ્ખું કરીએ સાહેબ, લીલું તો કુદરતી પણ થશે. અને સાહેબે અમારી આ વાત સાંભળી અને 2007થી નિર્મળ ગુજરાતના કન્સેપ્ટના ભાગરૂપે અમે વિસનગરમાં પણ 50,000 માણસોને બહાર કાઢીને વિસનગર પણ સાફ કરાવ્યું હતું આખું. અને 1,000 ડસ્ટબિન મૂક્યા હતા, 5,000 ડસ્ટબિન દરેક દુકાને અમે આપ્યા હતા. મારું ગામ ટુંડાવમાં પણ અમે પ્રયોગો કર્યા હતા. આવા હજારો પ્રયોગો અમે છેલ્લા 20 વર્ષથી આ બધા કરી રહ્યા છીએ. એટલે આજે ભારત 50% તો
ગંદકીમાંથી મુક્ત થયું છે. ગાંધીજીને પણ એક આ જ દર્દ હતું કે ભાઈ ભારત ગરીબીથી પીડાય છે એના કરતાં ગંદકીથી જે પીડાય છે અને એનાથી મારું માથું શરમથી ઝૂકી જાય છે. તો મારું પણ એક ઇન્ડિયન તરીકે મને પણ એટલી બધી શરમ આવતી ભારતમાં જ્યારે હું ઉતરતો ત્યારે કે મારો દેશ આટલો ગંદો કેમ છે, દેશ કેમ ચોખ્ખો કેમ ના રહી શકે. આપણે મંદિરો ચોખ્ખો રાખીએ, ઘર ચોખ્ખો રાખીએ, દુનિયામાં બધું ગંદુ હોય, ઘર ગંદુ હોય, પણ દુનિયાના રસ્તા ચોખ્ખા, ઘર ઓગણો ચોખ્ખો, એ ઊંધું ચાલતું હતું. ઘર ચોખ્ખા હતા, ઓગણો ગંદા હતા. દુકાનો ચોખ્ખી હતી, દુકાનને બહાર કારખાનો ચોખ્ખો હતો, એમનો કચરો બહાર હતો. તો મોદી સાહેબના આ સંડાસના મિશને ઘર ઘર સંડાસે દેશને ચોખ્ખો કરી આપ્યો. જેટલો પણ દેશ વતીમાં મોદી સાહેબનો જેટલો આભાર માનું, કેમ કે આ મિશન એ અમારું બહુ દિલનું મિશન હતું અને સાહેબે ઘણો બધો એમાં સુધારો કરી દીધો છે. અને આવનાર પેઢી જે ગ્રીન કમાન્ડો અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ 2011માં બનાવી. તો અમે આ કામ તો ઇન્ડિવિડ્યુઅલ તિરુપતિ ફાઉન્ડેશનના નામે આ કરોડો ઝાડોનું અમે કર્યું, પણ મને એમ થયું કે આ બધું કામ એકલા ઉત્તર ગુજરાત કે એક નાના એરિયા પૂરતું સીમિત ના રહેવું જોઈએ. તો અમે ગુજરાતના 1100 સંસ્થાઓ પર્યાવરણનું કામ કરતી. રાજપાલ કોહલી સાહેબ જ્યારે હતા 2010-11માં, તો એમની સાનિધ્ય નીચે ઋષિવનમાં મિટિંગ કરીને એક ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બનાવી કે એમાં આ ગુજરાતના કામ કરતા બધા જ પર્યાવરણના માણસો એ એક સંસ્થા નીચે કામ કરે અને કંઈક એલાન કરીએ, કંઈક કામ સારું કરવાનું હોય. તો એના ભાગરૂપે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અમે 2010-11માં બનાવી. પણ એનું રજિસ્ટ્રેશન જ્યારે સ્વામીજીને સચ્ચિદાનંદ દત્તાલીને પદ્મભૂષણ મળ્યો તો એમનું સન્માન કરવાનું હતું. તો અમારા 11,000 કમાન્ડો, આજ સુધી અમે 15 લાખથી વધારે કમાન્ડો બનાવ્યા છે, જેમાં અમે 5 શપથ લેવડાવીએ છીએ. અને શપથ પણ ઈશ્વરની સાક્ષીએ જે દેવમાં માનતા હોય એ રીતે અમે લેવડાવીએ છીએ. અને આ સાયકલ 2049-47 સુધીમાં જો દુનિયામાં કોઈ પણ ગ્રીન કમાન્ડો વગરનો માણસ ના રહે તો આ દુનિયા જીબ્બા જેવી ચોખ્ખી પર્યાવરણવાળી વગર પ્લાસ્ટિક મુક્ત અને પ્રદૂષણ મુક્ત દુનિયા બનાવવાનો અમારો આ સંકલ્પ ગ્રીન ગ્લોબલ એ દિવસે અમે રાખેલો હતો. તો એના ભાગરૂપે અત્યારે એ સંસ્થા બહુ સારી રીતે કામ કરી રહી છે. એના સાનિધ્ય નીચે હજારો કાર્યકર્તાઓ કંઈક ના કંઈક સારા દિવસે. અને અમે બીજું પણ એક સાથે મિશન રાખ્યું હતું કે બાધાઓ સંકલ્પો જે અત્યારે સાધુ સંતો મહંતો લેવરાવે છે. અને આપણે નિર્મળ બાબા જેવા ટીવી ઉપર આપણે જોઈએ છીએ કે ભાઈ આજે તમે ચાંપડ ખાધું, કે આજે કાળું પ્રશ્ન લાવ્યા, કે આજે તમે રિક્ષામાં આવ્યા. એની જગ્યાએ આ બધા સાધુ સંતો એમને બાધાઓમાં કે સંકલ્પોમાં કે ભાઈ આજે તમે 5 ઝાડ વાવજો અને 5 વર્ષ ઉછેરજો. આજુબાજુ કોઈ વિધવા રહેતી બેન ગંગા સ્વરૂપ રહેતી હોય તો એને એ છોકરાને ભણાવજો, તમારો મહેલનો ચોખ્ખો રખાવજો, તમે રાખશો તો તમને 100% ફળ મળશે. આ ટાઈપના સંકલ્પો બાધાઓ જો એ આપવામાં આવે તો એના ભાગરૂપે મેં 5 વર્ષ પહેલાં જ્યારે કોરોના આવ્યો એ વખતે અમે એક પ્રયોગ કર્યો. તો અમારા એક ગોવિંદભાઈ ધોળકિયા કરીને સુરતના મારા વડીલ મિત્રને લીવર બદલાવવાનું હતું. અમે પહેલો સંકલ્પ એમના માટે 111 ઝાડ વાવવાનો કર્યો કે ભાઈ અમનું ઓપરેશન સક્સેસ થઈ જાય તો 111 ઝાડ અમે વાવીને ઉછેરીશું. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે 100% એક જ મહિનામાં એ ઓપરેશન પછી સફળ થયા અને 111મું ઝાડ જાતે વાવવા આવ્યા. એના પછી કોરોનામાં અમે 100 માણસો ઉપર પ્રયોગ કર્યો. જેટલા સંબંધી મોડા પડતા તો અમે 11 ઝાડનું બાધા રાખી દેતા અને એ સંકલ્પ કરી દેતા કે ભાઈ જેવું તૈયાર થઈ જશે તો અમે આ ઝાડ વાવી દઈએ. તો ત્રીજા દિવસે ઝાડમાં તાકાત હોય અથવા તો આ નારામાં તાકાત હોય, જેટલા સંકલ્પો અમે વૃક્ષના નામે લીધા એ બધા જ. છેલ્લે તો ભરતભાઈ સોલંકી કોંગ્રેસના પ્રમુખ હતા, એ તો હોસ્પિટલ છૂટી પડી કે ભાઈ હવે આ 1-2 દિવસના જ મહેમાન છે. તો અમે એમનો 111 ઝાડનો સંકલ્પ કરેલો કે જો ભરતભાઈ જીવી જાય તો અમે 111 ઝાડ વાવીશું. તો ભરતભાઈ પણ 10 દાડા પછી ફરતા થઈ ગયા. તો એ પછી તો અમે એક કોઈ પણ સારા કામ માટે અમે વૃક્ષના સંકલ્પોના નામ કરતા રહ્યા અને વૃક્ષના નામે જ બધાને સંકલ્પો આપતા રહ્યા. આજે ઘણા બધા બટલીઓના એના માટે કોઈ સારા કામ માટે મારી પાસે આવતા હોય તો હું એમને એમ જ કે તારું કામ થઈ જાય, તારે એક ઝાડ વાવવું પડશે અને ઉછેરવું પડશે. વાવવાથી મતલબ નથી, ઉછેરવાથી મતલબ છે. આપણે ઝાડ વાવીએ તો છીએ પણ 3 વર્ષ સુધી એને પાણી ખાતર આપવાની જરૂર પડે છે, જે ખેડૂત આપી શકે અથવા ઘરમાં વાવેલું અથવા તો એના માટે મેન્ટેન કરેલા માણસો હોય તો જ આ શક્ય બને છે. એ રાજકોટની સંસ્થા અત્યારે દત્તક બાળ સ્કીમ લઈને પણ ઘણું લાખો કરોડો વૃક્ષો ગુજરાતને આપી રહી છે. એ પણ અભિનંદનને પાત્ર છે. જીતુભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આપણે નંદીઘરની પણ એક પ્રયોગ કર્યો હતો. નંદીઘર શા માટે?
મેન તો સરકારે અમે છેલ્લી હમણાં ગઈકાલે જ એક PM સાહેબને અને CM સાહેબને લેટર લખ્યો કે ભાઈ સાહેબ, બધું તમે ગમે તેટલો વિકાસ કરશો ભારતને તમે અમેરિકા બનાવી દો કે તમે જાપાન બનાવી દો, પણ જો સુધી આ નંદીઓને રહેવાની જગ્યા આપણે પ્રોપર નહીં આપીએ, જો આપણે શિવજીના પ્રતીક સમા આ નંદીઓને આપણે પ્લાસ્ટિક ખાતા છેલ્લા હજારો વર્ષથી જોઈ રહ્યા છીએ. હું તો જન્મ્યો ત્યારથી 63 વર્ષથી જોઈ રહ્યો નથી. એને કોઈ પાણી પાતું નથી, કોઈ એને રોટલી ખવડાવતું કે નથી એને કોઈ અનાજ ખવડાવતું કે નથી એને કોઈ ઘાસ ખવડાવતું. તો આ નંદીઓ માટે મારી એક નમ્ર અપીલ છે સરકારને. મેં એના માટે પહેલો પ્રયોગ વાલમ આશ્રમમાં 51 નંદીઓ લાવીને એક પહેલું નંદીવન બનાવ્યું અને અમે એ નંદીવનનું અને નંદીઓ કઈ રીતે પકડવા એનું સાધન પણ નગરપાલિકાને મફત અમે આપ્યું 3 લાખનું. તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે આ નખવા તૈયાર નથી તો દરેક જિલ્લામાં 100 વીઘામાં નંદીવન બનાવીને અને વચ્ચે તળાવ બનાવીને એક શિવજીનું મંદિર બનાવીને આ નંદીઓને દેખરેખ રાખે પોજરાપોળની જેમ, તો સરકાર આ કરી શકે તેમ છે. એની પાસે પોતે વન વિભાગથી માંડીને ખેતીવાડીથી માંડી બધો સ્ટાફ છે અને પોજરાપોળો આ જે કામ ગાયો માટે કરે છે એ કામ સરકાર નંદીઓ માટે કરે અને આ આખા ઇન્ડિયાનો પ્રોબ્લેમ છે. તો ગુજરાતે લીડ લઈને ગુજરાતને રોલ મોડલ બનવાની આ તક છે. એવું મેં ગઈકાલે જ ભૂપેન્દ્રભાઈ સાહેબને લેટર લખ્યો કે સાહેબ, પહેલું અમે તો નંદીવન બનાવ્યું વિસનગર માટે, પણ તમે ગુજરાતને નંદી મુક્ત કરીને ગુજરાતના બધા જ જિલ્લાઓમાં નંદીવન બનાવીને ભારત માટે રોલ મોડલ બની શકો તેમ છો. અને શિવજી ખરેખર જો આપણે આશીર્વાદ દેવાના છે તો આ કામ પૂરું કરીશું તો જ દેશે. તો મારી ભારત સરકારને તો વિનંતી છે જ મોદી સાહેબને કે ભાઈ પહેલું બધું કામ પડતું મૂકીને પહેલાં નંદીઓનું કામ સરકાર કરે. અને આ અકસ્માતમાંથી દરરોજ આપણે ટીવીમાં જોઈએ તો એક નંદીનો અકસ્માત તો હોય જ છે. એ સાથે અમે બાળ દત્તક સ્કીમ એક લાવ્યા હતા. ગોઠવા સ્કૂલમાં એક સુરેશભાઈ અને કોસા સ્કૂલમાં જીતુભાઈ કરીને 2 મારા ગ્રીન કમાન્ડો તિરુપતિના મારા ફાઉન્ડર મેમ્બરો આચાર્ય તરીકે હતા. એટલે મેં એમને એક વાત કીધું કે તમને જે 500 ઝાડ મફત મળે છે સરકાર તરફથી, જો આ ઝાડ તમે દર વખત લાવતા નથી અથવા લાવો તો એ ઝાડનું કશું કરતા નથી, તો આ ઝાડના તમારા 700ની સંખ્યાની 2 સ્કૂલો હતી. તો આ બાળકોને આપણે એક ઘરે દત્તક આપીએ અને આ બાળક એના વાડામાં, એના ખેતરમાં કે એના શેઢા ઉપર કે એના ઘરે વાવે અને એનું મોનિટરિંગ એ કરે, 3 વર્ષ સુધીનો ફોટો તમને સ્કૂલમાં પહોંચાડે તો એનું ઇનામ આપીએ અથવા 2 માર્ક્સ કશાક ચિત્રમાં કે વ્યાયામમાં એમને વધારે આપવાની એવી કંઈક આયોજન કરીએ. અને એમને મારી આ વાત ઉપાડી. તમે 5 વર્ષ સુધી આ સ્કીમ ચલાવી 2012થી 2017, 18 કે 19 સુધી, અને અમને એમાં 90% સફળતા મળી. તો ઘર લઈ ગયેલા બાળકો 90% બાળકોએ ઝાડ સાચવ્યા હતા. તો અમે ગુજરાત સરકારને પછી અનુરોધ કર્યો ભાઈ, બાળકોને દરેક સ્કૂલમાં જે સરકાર તરફથી 500 ઝાડ મફત મળે છે અને કરોડો ઝાડ હોય છે સરકારના અને એનો કોઈ હિસાબ નથી હોતો, તો આ સ્કૂલો લાવીને પોતાના જે બાળક લઈ જવા માગતો હોય એને આપવાના છે. એમાં કોઈ જરૂરથી આપવાના નથી, પણ એની જવાબદારી એનો ફોટો એ એના વર્ગ શિક્ષકને બતાવે. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે દર વર્ષે 70થી 80 લાખ બાળ દત્તક સ્કીમમાં બાળકો ઘરે આ પર્યાવરણનો પેટે આ પ્લાન્ટ ઘરે લઈ જાય છે અને બાળકના નાની ઉંમરમાંથી જ પર્યાવરણ માટેની જાગૃતિ આ રીતે ફેલાય છે. તો આવા નાના પ્રયોગો સમાજમાં વિધવા બહેનો માટેને પણ શકનમાંથી એમને કીટ પણ આપીએ છીએ. બીજું તો અત્યારે ખાસ વાત કરીએ તો આપને વચ્ચે હમણાં એક આપના ધેરોલ ઋષિવનમાં આપના ત્યાં કામ કરતા કર્મચારીઓને હેલ્મેટ પણ આપવામાં આવ્યું હતું. હેલ્મેટ આપવાનું મેઇન કારણ હતું કે જે રીતે એક્સિડન્ટો વધી રહ્યા છે અને હેલ્મેટ સરકારે ફરજિયાત કર્યું હોય તો પોતાના કર્મચારીઓને સેફટીના ભાગરૂપે હેલ્મેટ તો અમે આપ્યું હતું. અને મારો એક ભાણો હેલ્મેટ વગર આજથી 20 વર્ષ પહેલાં ઓફ થઈ ગયો હતો, એટલે એની યાદગીરીના ભાગરૂપે પણ એ અમે એક પ્રોગ્રામ કરેલો હતો. હેલ્મેટ સિવાયના બીજા પણ અમે પ્રોગ્રામો જે અમે કરીએ છીએ. એટલે ભારતને જે ચોખ્ખું બનાવવું હતું, ગુજરાતને ચોખ્ખું બનાવવું હતું, એ કામ તો સરકાર કરી જ રહી છે. અને અમે જે ગ્રીન કમાન્ડો જે આ સંસ્થા બનાવી, તો એમાં દર વર્ષે અમે ગુજરાતના 30 જિલ્લામાંથી સારું કામ કરતા બધા પર્યાવરણના માણસોને, નાના માણસોને પકડીને અમે 11,000 રૂપિયાનો એવોર્ડ, એને સર્ટિફિકેટ અને શિલ્ડ આપીએ છીએ. કોઈ રાજપાલ હોય, CM સાહેબ કે મહારાજ કે કોઈ સારા માણસો, અને આ રીતે પર્યાવરણની જાગૃતિ કરીએ. અને અત્યાર સુધી 15થી 17 લાખ ગ્રીન કમાન્ડો સમાજને આ રીતે કામ કરવા માટે પ્રેરિત પણ કર્યા છે. અને અત્યારે સમાજ એ માટે જાગૃત પણ થયો છે.
અત્યારે પાણી રોકવાનું જે મેઇન મિશન હતું કે ભાઈ પાણી પણ એટલું ને એટલી ઝાડ જેટલી જરૂર હતો પાણી રોકવાનું જરૂર. તો 2008માં મેં જ્યારે મને ગળાનું કેન્સર થયું અને મારો અવાજ જતો રહ્યો, તો મને એમ હતું કે હવે હું 2-4 વર્ષથી વધારે નહીં જીવીશ. તો મેં શું સારું કામ કરીને મને એના ભાગરૂપે 2008માં મેં મોદી સાહેબનો લેટર લઈને ભારત યાત્રા કરી પાણી રોકવા માટે. અહીં અમે ચેકડેમ બનાવ્યા હતા 10% ખર્ચવાળા કોઝવે ચેકડેમો, જે 1-1 લાખ રૂપિયામાં જ બનતા હતા. અને ઇન્ડિયામાં આવા 10 લાખથી વધારે કોઝવે ચેકડેમો પડ્યા રહ્યા. તો એના મિશનના ભાગરૂપે અમે આખા ભારતમાં પાણી રોકવા માટે 1 લાખ ચેકડેમો બધા 13 સીએમઓ પાસે અમે જવાબ એ વખત અમે એમની પાસે બોયધરી લીધી હતી આવા ડેમો બનાવવા માટે. બધા પાસે ફંડ પડ્યું હતું, પણ કોઈ ગુજરાત સિવાય કોઈ સરકારે આખા ભારતમાં ચેકડેમ બનાવીને પાણી રોકવા માટે પ્રયાસ નહોતો કર્યો. તો અમે એની જાગૃતિ એ વખતે લાવ્યા અને બધા સીએમઓ સાથે મિટિંગ કરી અને એ પણ એક અદ્ભુત યાત્રા મારા માટે હતી. અને ઈશ્વરે પછી જ્યારે આ મારી યાત્રા વખત જ મારું ગળાની અવાજ પણ મને પરત આપી દીધો અને મારી જે ગળામાં ગોટ હતી એ ધીરે ધીરે મારા ઝાડે, તમને જાણીને આશ્ચર્ય થશે કે અમે ઋષિવનમાં 15 લાખ ઝાડ વાવ્યા છે જાતે, અને મેં પોતે પણ કમસે કમ 10 લાખથી વધારે ઝાડ વાવ્યા હશે મારા હાથે છેલ્લે 28 વર્ષમાં. જો કે મારો એક જ શોખ છે ઝાડ વાવવો, અને મને મજા આવી જાય છે ઝાડ વાવવાની. તો આ 15 લાખ ઝાડના કોતરોમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી ઇઝરાયલમાં જ્યારે અમે 2006માં 5માં પ્રવાસ કર્યો, કેન્દ્ર સરકારે અમને પ્રવાસ મોકલ્યા હતા, અને એથી મને એક આ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી કોઈપણ જમીન સરખી કર્યા સિવાય ફુવારા પદ્ધતિ અને ડ્રીપથી તમે કોઈપણ જગ્યાએ કોઈપણ ક્રોપ લઈ શકો. તો એના ભાગરૂપે અમે આ પહેલો તો પ્રોજેક્ટ અમે નેચરલ પાર્ક બનાવ્યો હતો, જે લોકોને સસ્તું મનોરંજન 50-60 રૂપિયામાં આજે પણ અમે આપી રહ્યા છીએ છેલ્લા 30 વર્ષથી. તો આ ઋષિવન તો બહુ મોટી જગ્યા હતી, અમારી પાસે 300 વીઘા હતી. તો એમાં લાખો ઝાડ આવી શકે એવો હતો, અને જાપાની પદ્ધતિ થયા પછી તો 1 કરોડ ઝાડ આવી શકે એમ છે. તો 15 લાખ ઝાડ 18 વર્ષમાં અમે ત્યાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને ચેકડેમો બનાવીને આજે કર્યું. ત્યાં અમે એક મેનમેડ જંગલ બનાવ્યું, જે દુનિયાનું પહેલું કોઈપણ માણસે પોતાની જગ્યાએ બનાવેલું આવડું મોટું મેનમેડ જંગલ હોય તો એ અમારું જંગલ છે. તે 100 ફૂટના કોતરમાં અમે બનાવ્યું છે અને 6 કિલોમીટરની લેન્થમાં બનાવ્યું છે એરિયે, અને એમાં અમે પૂંખીને 2.5 લાખ ઝાડ કર્યા છે. તો આવા ઘણા બધા પ્રયોગો આપણે સમાજમાં કરી જાતિ મુક્ત ભારત બનાવવા માટેનું બીજું એક મારું મિશન હતું. મોદી સાહેબ જ્યારે આવ્યો 2008માં હું એમની પાસે એક તુક્કો લઈને ગયો હતો કે સાહેબ, સરકારી કર્મચારીઓ અટક મુક્ત કેમ ના હોઈ શકે? અટક કાઢીએ અને આ જાતિ મુક્ત ભારત હોય તો આ હિન્દુઓની જે અત્યારે જે વામન જે હે એકબીજાની જે મંદિરોમાં નથી આ બધા પડશેટની જે આ બધી, તો અમે અમે ગયા 15 દિવસ પહેલાં મારા પાર્કનો એક પ્રયોગ અમે કર્યો. મારા સફાઈ કામદાર 11 છે ઋષિવન, એ બહુ મોટા પાયે અમે બનાવ્યું છે. એમાં 51 રાઇડર પણ છે. વર્લ્ડની બધી હેરિટેજ અમે બનાવી છે. તાજમહેલ બનાવ્યો, એપિલ ટાવર બનાવ્યું, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવ્યું, ચાઇના વોલ બનાવી. તો એ પણ એક સસ્તું મનોરંજન મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ લઈ શકે એના ભાગરૂપે. તો સફાઈ કામદારો અમારા જે હતા એમના અમે પગ ધોયા, અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા ટ્રસ્ટીઓએ, અને એક સમાજને સંદેશો અમે આપવા પ્રયત્ન કર્યો કે હજારો વર્ષથી જે કૂચડાતા સમાજને આપણે અન્યાય કર્યો છે, તો હવે આપણે આ સમાજને આપણે આ રીતે માફી માગીને પાડી લઈએ અને એમને હવે ખરેખર આપણે આપણામાં ભેળવી લઈએ. જે બાગેશ્વર જે બાબા નીકળ્યા છે કે ભાઈ હિન્દુ જાગૃતિ માટેની, કે ભાઈ જાતિ મુક્ત ભારત અને સનાતન ધર્મ એ જ હિન્દુ ધર્મ, જાતિ પાતિ આ બધુંમાંથી આપણે વાડામાંથી બહાર નીકળવાના ભાગરૂપે. તો અમે પણ આ રીતે કોઈ પણ જ્યારે મારા બાળકના લગ્ન 18,000 વિધવા બોલાવી તો એમાં મુસ્લિમ પણ હતી. તમને જાણીને આશ્ચર્ય છે કે ગયા અઠવાડિયે અમે વિશ્વ મહિલા દિવસે અમારી કીટ લેતી, અહીંયા ટોટલ 700 બહેનો છે ગંગા સ્વરૂપ, એમાંથી 111 બહેનોનો અમે ત્રિશુલ બનાવીને આપ્યો સેલ્ફ રક્ષા માટે 4 ઇંચના. તો એમાં મુસ્લિમ બહેનો પણ અમારી કીટો લઈ જાય છે. તો એમને પણ અમે ત્રિશુલની જગ્યાએ એમનું રક્ષણ થાય એ રીતે એવું પણ એક સાધન બનાવીને આપ્યું. તો સમાજને આવા નાના નાના જે પણ જરૂરિયાતવાળા જે પણ વિષયો હતા એ અમે સમાજના સ્વામીજીના વિચારો, આ સ્વામીજી આખી જિંદગી આ જ સમાજને પીરસ્યું છે કે ભાઈ સમાજની વીરતાની પણ જરૂર છે અને એકતાની પણ જરૂર છે. એકલી વીરતા નહીં ચાલે, એકલી એકતા પણ જરૂર છે. મુસ્લિમોને પણ અમે અનુરોધ કરીએ છીએ કે ભાઈ તમારા વગર આ દેશની
વિકાસ પણ અધૂરો જ ગણાશે. એટલે કોઈ પણ એકબીજા ઉપર વામનસ્ય રાખ્યા સિવાય હિન્દુઓને પણ વિનંતી છે, મુસ્લિમોને વિનંતી છે કે એ આપણા ભરોસે આ દેશમાં રહ્યા છે તો એ સવાયા હિન્દુઓ છે એવું આપણે સમજીએ, એમને નેગેટિવ ના લઈએ. અને મુસ્લિમોને વિનંતી છે કે ભાઈ તમે આ દેશના વફાદાર સૈનિકો છો તો તમે પણ આવા નાના નાના ઝઘડાઓ એકબીજાના નાના 5% કટ્ટરવાદના ચક્કરોમાં આ બધા ના આવે, ના હિન્દુ આવે ના મુસ્લિમ આવે, એનો પણ પ્રયાસ અમે કરીએ છીએ. એમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જ્યારે અમે બનાવી તો અમે બીજો કન્વીનર અહેમદભાઈ પઠાણને બનાવ્યો હતો જે કલોલના હતા અને એમને બહુ સારું કામ, અને એ તો યુએનમાં જઈ અને અમારો સંદેશો પહોંચાડ્યો હતો. એટલે અમારી આ નાની સંસ્થા પણ ઘણું બધું એટલા ડીપ લેવલે કામ અમે કરી રહ્યા તો ભાઈ આપની જે વાત કરી બધી છે, હવે પર્યાવરણ અને આપની સાથે જે માનવ સેવાના કાર્યો પણ કરેલા છે, દરેક સેવાકીય પ્રવૃત્તિ લઈ અને લોકો માટે શું સંદેશ અને શું ઉપદેશ આપશે? હવે છેલ્લે જ્યારે આપણે વાત પૂરી કરવાની તૈયારીમાં છીએ ત્યારે મેં જ્યારે 1995માં એક સંકલ્પ કરેલો કે 100 કરોડ ઝાડ વવરાવીને મરીશ. હવે એ તો ગપ્પો લાગે અને મને પણ એમ હતું કે હું વધારે પડતું બોલું છું, પણ મારો એક સ્વભાવ હતો કે હું ચેલો મોદી સાહેબ પર સ્વામીજીનો હતો, મોટું જ વિચારવાનું. તો એના ભાગરૂપે તમને જાણીને આશ્ચર્ય થશે કે 28 વર્ષ લાગ્યા પણ અમે 11 કરોડ ઝાડ અત્યાર સુધી ખેડૂતોના સેઢા ઉપર પહોંચાડી શક્યા છીએ, અને અમે 100 કરોડ ઝાડ 10 વર્ષમાં પહોંચાડી દઈશું. એટલે એક માણસ, એક મારા જેવો નાનો માણસ જો એક નાનું આવું એક સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચી શકતો હોય, એક મોદી સાહેબ આખા દેશને ઝીરોથી હીરો બનાવી શકતા હોય, તો આપ પણ કંઈક એવો સંકલ્પ કરો. અને અમે 1 કરોડ ગ્રીન કમાન્ડો બનાવવા માગીએ છીએ કે જે આ સમાજમાં પર્યાવરણ અને ચોખ્ખાઈ માટેનું કામ કરે. તો જ્યાં પણ તક મળે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સાનિધ્ય નીચે, અથવા તો તમે તમારા પોતે જ ગ્રીન કમાન્ડો છો, અને જે 5 સંકલ્પો અમે એકદમ સિમ્પલ સંકલ્પો આમાં રાખ્યા, અને બેઠા બેઠા વોક કરી અને ઓગણીધર કરી ઈશ્વરને સાક્ષી આ જે હું બોલે 5 સંકલ્પો લોકોને અમે લેવડાવીએ છીએ. હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ, હું કચરો કચરાપેટીમાં જ નાખીશ, હું બેટીને બચાવીશ અને ભણાવીશ, હું વીજળી અને પાણીનો બચાવ કરીશ, હું અન્નનો બગાડ નહીં જ કરું, અને મારા જેવો એક ગ્રીન કમાન્ડો દર વર્ષે સમાજને આપીશ. બસ આ અમારા 5 અમે એમને જે પણ ઇષ્ટદેવમાં માનતા હોય એમાં ગ્રીન કમાન્ડોના એમને શપથ લેવડાવીએ છીએ. અને અત્યારે હજારો જગ્યાએ અમારું આ કામગીરી ચાલી રહી છે, અને ગુજરાતને લીલું કરવાની જવાબદારી અમે નૈતિકતાની રીતે અમે તમને એશ્યોરન્સ આપીએ છીએ કે ભારતમાં સૌથી વધારે વધારે ગ્રીનરીવાળું કોઈ પણ રાજ્ય હશે 10 વર્ષ પછી તો ગુજરાત હશે. અમે તમારો ખાલી સહયોગ માગીએ છીએ. જો પણ ઝાડ વવાય તો ઝાડ ઉછરે એટલી ખાલી તમે વર રાખો. તમે નવા ઝાડ અમે વાવવા માટે અમે તમને નથી પ્રોત્સાહિત કરતા, વાવો તો સોનામાં સુગંધ છે, નહીં વાવો તો પણ અમને કોઈ વધુ નથી. પણ જો ઝાડ વવાયા હોય સરકાર દ્વારા, મ્યુનિસિપાલિટી દ્વારા, સંસ્થા દ્વારા, અમારા દ્વારા કે કોઈ પણના દ્વારા, એ ઝાડ સુકાતું હોય તો એક ડોલ પાણી પી આવીએ, એ કોઈ પાડી દીધું હોય પોજરું તો એને સીધું કરી આવીએ, અને આ રીતે આપણે ગુજરાતને લીલું કરી શકીએ. એમ કચરો આપણે ગમે તે પિચકારી અને ના નાખીએ, ગમે તે પેશાબ ના કરીએ, અને ગુજરાતને બીજી રીતે પણ આપણે એકદમ કંચન જેવું આપણે બનાવી દઈએ. આજે એક હું તમારા બધા પાસે છેલ્લું આટલી આશા રાખું ગુજરાતની પ્રજા પાસે, અને ગુજરાતની પ્રજા એ દુનિયા કરતાં અલગ પ્રજા છે. આપણે દુનિયાને રોલ મોડલ બની શકીએ એવા છીએ, અને આપણે 50% કામ કરી દીધું છે. હવે 50% કામ કરીને મોદીજીના ગુજરાતને આપણે એવું લીલું અને એવું ચોખ્ખું કરીને જો આપણે દુનિયાને બતાવીએ તો આજે આ અમારો આ પ્રયાસ અત્યાર સુધીની 28 વર્ષની મહેનત એળે નહીં જાય. અને જે પણ કરેલો કર્મ છે એ કંઈક ના કંઈક આજે ભવ્ય રીતે મહેસાણા જિલ્લો જેમ 1લો નંબર ગ્રીનરીમાં અમે લાવી શક્યા, અને વરસાદ નિયમિત થઈ ગયો, ગરમી પણ ઓછી થઈ ગઈ. તો આખી દુનિયા આ ચક્કરમાંથી છૂટવું છે, અને આખી દુનિયાને ગ્લોબલ વોર્મિંગમાંથી છૂટવું છે, તો ખેડૂતોના સેઢા ઉપર ઝાડ વાવ્યા સિવાય છૂટકો જ નથી. કારણ કે એ જ જગ્યા એવી છે કે ત્યાં ઝાડ આસાનીથી ઉછેરી શકાય છે, અને ખેડૂતની આવકમાં મોદી સાહેબના કહેવા પ્રમાણે વધારો પણ થાય છે. તો પશુપાલન સાથે વૃક્ષપાલન, આ દુનિયા જો યુએન આ નારો પકડી લે અને દુનિયાના બધા જ ખેડૂતોના સેડા ઉપર ઝાડ વવરાવી દે, અને એમને અત્યારે જે 35 રૂપિયા સબસિડી આપીને સરકાર બકાવી રહી છે એની જગ્યાએ 100 થી 150, 200, 300 રૂપિયા 5 વર્ષના ભાગરૂપે સબસિડી આપે તો ખેડૂતો ઝાડ વાવવા તૈયાર છે. અને ગરીબ આફ્રિકા જેવા દેશોમાં કરોડો ઝાડ વાવવાની જગ્યા ખાલી પડી છે, ત્યાં વરસાદ છે, જમીન સારી છે,
તો દુનિયામાં ડરવાની જરૂર નથી, પણ આવા કંઈક સારા મિશન કરીને દુનિયાને આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર લાવવાની જરૂર છે. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ તો પ્રવીણભાઈ આપને પણ અભિનંદન. આજે આટલો મોટો ઇન્ટરવ્યૂ મારો પહેલી વખત મેં કોઈ પણ ટીવી ઉપર આપ્યો છે. વધારે બોલાઈ ગયો હોય તો મને માફ કરજો. જીવન ઈશ્વરે આપ્યું છે તો કંઈક એવું કરીને આપણે મરીએ જે બીજાના ફાયદા માટે હોય, આપણા માટે નહીં. સ્વાર્થ વગરનું કરેલું કર્મ એ જ સાચું કર્મ ગણાય એવું હું માનું છું. અને તમે આજથી એનો પ્રયોગ કરી અને તમે એનો લાભ લઈ શકો છો. મેં તો એટલા બધા લાભ લીધા છે અને મેં 30 બુક લખી છે. હું એન્જિનિયર હોવા છતો મેં 30 બુક લખવા, પર્યાવરણ વિશે પણ મેં ઘણી બુકો, મેં મારા અનુભવોની પણ ઘણી બુકો લખી છે. અને એ સમાજને આજ નહીં તો કાલ અવશ્ય કામમાં આવશે. ફરીથી અભિનંદન. વૃક્ષનાથ દેવ કી જય. અને વૃક્ષને